પાલિતાણા પંથકમાં સિંહોની લટાર લાપાડિયા ગામ નજીક 2 સિંહ દેખાયા। શેત્રુંજી નદીના પટમાં 2 સિંહ જોવા મળ્યા। શિકારની શોધમાં જંગલના રાજા પાલિતાણાના લાપાડિયા ગામ નજીક આવેલ શેત્રુંજી નદીના રસ્તે 2 સિંહના આટાફેરા કરતા નજરે પડ્યા। સ્થાનિકો દ્વારા સિંહનો વિડીયો કેમેરામાં કેદ થયો છે। તો આ તરફ અમરેલીમાં સિંહણના હુમલાથી ખેડૂતનું મોત નિપજ્યું। ગીર ગઢડાના કાકડી મોલી ગામ વિસ્તારની ઘટના। સિંહણ ખેડૂતને દૂર સુધી ઢસડી ગઈ હતી। વન વિભાગ દ્વારા જેસીબીની મદદથી મૃતદેહને છોડાવવામાં આવ્યો। 36 વર્ષીય ખેડૂતને સિંહણે ફાણી ખાધો। મૃતકને પોસ્ટમોર્ટમ માટે ઉના હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। ખેડૂતને ફાળી ખાનાર સિંહણને પકડવા મેગા ઓપરેશન હાથ ધરાયું। હુમલાખોર સિંહણ પાસેથી માનવ મૃત્યુદેહ છોડાવવા માટે વન વિભાગે જેસીબી ટ્રેક્ટરનો ઉપયોગ કર્યો। સિંહણને ખેડૂતના મૃતદેહ પાસેથી મહા મહેનતે વન વિભાગે સિંહણને દૂર કરી। વન વિભાગ દ્વારા સિંહણને ટ્રાન્ગ્યુલાઇઝ કરીને પાંજરે પૂરવામાં આવી। સિંહણ પાંજરે પૂરાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો। સિંહણને જસાધાર રેન્જ ખસેડવામાં આવી છે। આ વિસ્તારમાં સ્ટાફ દ્વારા માહિતી મળેલ છે કે આ વિસ્તારમાં એ જે સિંહણ જેનું છે જે આ હુમલો કરેલ છે એ આ વિસ્તારમાં જ અવરજવર કરતું હતું અને આ વિસ્તારથી માહિતગાર હતું અને ગામ લોકો પણ આ વન્ય પ્રાણીથી માહિતગાર હતા। જસાધાર અને જાફરાબાદ વન્યજીવ રેન્જના બંને આરએફઓ, વેટરનરી ઓફિસર, ફોરેસ્ટર, વનરક્ષક, ટ્રેકર બધા સાથે મળી અને અંદાજિત 10 વાગ્યાની આજુબાજુ વન્ય પ્રાણીને સફળતાપૂર્વક ટ્રાન્ક્યુલાઇઝ કરી અને રેસ્ક્યુ કરી લીધું છે। વડોદરાથી સમાચાર। શિક્ષણ સમિતિના પૂર્વ પ્રમુખ સામે ફરિયાદ। 1 કરોડ પડાવ્યા હોવાની ફરિયાદ નોંધાઈ। જમીન વેચવા માટે 1 કરોડ પડાવ્યાની ફરિયાદ નોંધાઈ છે। દિલીપ ગોહિલ અને કમલેશ દેત્રોજા સામે આ ફરિયાદ નોંધાઈ છે। 1 કરોડ પડાવ્યા બાદ જમીન અન્યને વેચી દીધી। જામીન પર છૂટેલા કમલેશ દેત્રોજાની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ ફરી કરી છે। પૂર્વ ચેરમેન દિલીપ ગોહિલ હજુ પણ ફરાર છે। અરવલ્લી જિલ્લા કલેક્ટરનું બન્યું નકલી એકાઉન્ટ। કલેક્ટરના ફોટો સાથે નકલી આઈડી બનાવવામાં આવ્યું। નકલી આઈડીથી મેસેજ કરતા મામલો સામે આવ્યો। કલેક્ટરના પરિચિતોને નકલી આઈડીથી મેસેજ કરાયા હતા। આઈએએસ પ્રશસ્તિ પારીકે સોશિયલ મીડિયા દ્વારા ફેક વોટ્સએપ આઈડીની જાણકારી આપી। ફેક આઈડીની જાળમાં ફસાઈ ન જવા અપીલ કરી। ફેક આઈડીનો સ્ક્રીનશોટ શેર કરીને લોકોને અપીલ કરી। ફેક આઈડીમાં ઉપયોગમાં લેવાયેલ નંબર શ્રીલંકાનો હોવાની જાણકારી છે। સાયબર ક્રાઇમ દ્વારા ફેક આઈડી અંગે કાર્યવાહી કરાશે। તો નકલી આઈડીથી મેસેજ કરતા જ કલેક્ટરને જાણ થઈ કે તેમનો ફેક એકાઉન્ટ બનાવવામાં આવ્યો છે। નકલી આઈડીનો નંબર શ્રીલંકાનો હોવાની પણ જાણકારી સામે આવી। કલેક્ટરે અપીલ કરી છે કે આ નકલી એકાઉન્ટથી જો કોઈને મેસેજ આવે તો જવાબ ન આપવો, કારણ કે બની શકે કે સાયબર ફ્રોડના શિકાર એ વ્યક્તિ થઈ જાય। સમાચાર અમદાવાદથી। નકલી જજ સામે વધુ એક ફરિયાદ। નકલી જજ મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન સામે ફરિયાદ નોંધાઈ છે। મોરિસ અને વકીલ એસયુ રાવલ સામે ફરિયાદ। સિવિલ જજ હાર્દિક દેસાઈએ ફરિયાદ નોંધાવી। એએમસીની જમીન પચાવી પાડવાનું કાવતરું હતું। ખોટી આર્બિટ્રેશનની પ્રક્રિયા શરૂ કરી હતી। આર્બિટ્રેશન એન્ડ કન્સલેશન એક્ટ 1996નો ભંગ, ખોટા દસ્તાવેજ ઉભા કરવા બદલ ફરિયાદ નોંધાઈ। કારંજ પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી। નકલી જજ મોરિસ સામે ફરી એક વખત ફરિયાદ નોંધવામાં આવી છે। એએમસીની જમીન પચાવી પાડવાનું કાવતરું હતું। ખોટી આર્બિટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી। આર્બિટ્રેશન એન્ડ કન્સલેશન એક્ટ 1996નો ભંગ બદલ અને ખોટા દસ્તાવેજો ઉભા કરવા બદલ ફરિયાદ નોંધાઈ છે। વનતારાને લઈને શાહરૂખ ખાનની પોસ્ટ। અનંત અંબાણી અને પ્રધાનમંત્રી મોદીની પ્રશંસા કરી। પ્રાણીઓને પ્રેમ મળવો જોઈએ તેવું કહેવું છે શાહરૂખ ખાનનું। મહત્વનું છે કે પ્રધાનમંત્રી મોદીએ થોડા દિવસ પહેલા જ જામનગરના વનતારાની મુલાકાત લીધી હતી, જેને લઈને બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાને પોસ્ટ શેર કરી છે। સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને પ્રધાનમંત્રી મોદીની પ્રશંસા કરી અને કહ્યું કે પ્રધાનમંત્રીએ લીધેલી મુલાકાત જ કહી આપે છે કે તેઓને પ્રાણીઓ પ્રત્યે કેટલો લગાવ છે।
તો વંતારાને લઈને શાહરૂખ ખાને આ પોસ્ટ કરી છે. પોસ્ટમાં તેમણે લખ્યું છે, અનંત અંબાણી અને પ્રધાનમંત્રી મોદીના કાર્યોની પ્રશંસા કરી છે. પ્રાણીઓને પ્રેમ મળવો જોઈએ તેવું કહેવું છે શાહરૂખ ખાનનું. પ્રધાનમંત્રીએ વંતારાની જે મુલાકાત લીધી હતી, જે અલગ અલગ પ્રજાતિઓ છે પ્રાણીઓની, તેમને પણ મળ્યા હતા અને જે લાગણી તેમણે વ્યક્ત કરી હતી, પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ તેમનો છલકાતો હતો. જામનગરના વંતારાની મુલાકાત દરમિયાન જે તસવીરો સામે આવી તેને પોસ્ટ કરીને શાહરૂખ ખાને પોતાની લાગણીઓ પણ વ્યક્ત કરી. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. સ્વામિનારાયણ સંપ્રદાયના સંત જ્ઞાન પ્રકાશ સ્વામીએ કરેલા બફાટથી જલારામ ભક્તોની લાગણી દુભાઈ. વીરપુર ગામમાં સવારે બેઠક યોજાઈ અને 2 દિવસ ગામ બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો. જોકે રઘુરામ બાપા અને પરિવાર દ્વારા ધંધા રોજગાર ખોલવાની અપીલ કરાતા વેપારીઓ આવતીકાલ સવારથી ધંધા વેપાર ખોલશે. પરંતુ સ્વામીને 24 કલાકનું અલ્ટિમેટમ આપતા વીરપુરવાસીઓએ માંગ કરી કે બુધવાર સુધીમાં સ્વામી વીરપુર આવીને જલારામ બાપાના સન્મુખ માફી માંગે. જ્ઞાન પ્રકાશે કરેલી અજ્ઞાન વાણીને લઈને સવારથી જ વીરપુરની બજારમાં સન્નાટો જોવા મળ્યો. વેપારીઓ એકત્ર થઈ ધરણા કરી સ્વામી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. વીરપુરના તમામ વેપારીઓ દુકાનો બંધ કરી દીધી. દવા, હોસ્પિટલ જેવી જરૂરી સેવાઓને બાદ કરતા ગામ સંપૂર્ણ બંધ છે. સ્વામી વીરપુરમાં આવીને માફી નહીં માગે તો 6 માર્ચે નવી રણનીતિ ઘડવાની જાહેરાત કરાઈ છે. જલારામ ભક્તોનો દાવો છે કે જ્ઞાન પ્રકાશ સ્વામીએ ઇતિહાસ જાણ્યા વિના બફાટ કર્યો છે. આથી લાખો જલારામ ભક્તોની લાગણીને ઠેસ પહોંચી છે. વીરપુરમાં જ નહીં, રાજ્યભરમાં આક્રોશ ફેલાયો છે. હવે ભક્તો લાલઘૂમ થયા છે. સુરતમાં પણ વિરોધ પ્રદર્શન કરાયું. સ્વામિનારાયણ હિત રક્ષક સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું. સુરતના હરિભક્તો દ્વારા સુરતના મિની બજાર માનગઢ ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. જલારામ બાપુનું અપમાન સહન કરવામાં નહીં આવે તેવા નારા લાગ્યા. તો નેતાઓમાં પણ રોષ જોવા મળ્યો. લોહાણા સમાજ અગ્રણી ગિરીશ કોટેચાએ કડક શબ્દોમાં સ્વામીના નિવેદનની ટીકા કરી. આવા સાધુને સંપ્રદાયમાંથી કાઢી મૂકવાની માંગ કરી. આ તરફ રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાએ પણ અપીલ કરી કે આવા નિવેદનથી સંપ્રદાયે બચવું જોઈએ. વિવાદ વચ્ચે પુસ્તક અને પેપરના કટિંગના લખાણો પર વાયરલ થયા હતા, જેમાં દાવો કરાઈ રહ્યો છે કે જલારામ બાપાના જીવન ચરિત્ર સમાન પરચાનો અમર ઇતિહાસ નામના પુસ્તકમાં આ પ્રકારના પ્રસંગનો ઉલ્લેખ છે. આવા દાવા સાથે કટિંગ પણ વાયરલ કરાયા હતા. જલારામ ભક્તોએ આવા દાવાને નકારતા આ પ્રકારના પુસ્તકના વિવાદિત લખાણ પણ દૂર કરવાની માંગ કરી. આ બબાલનું કારણ છે લગ્ન પ્રસંગમાં બેન્ડ બાજા. વેલકમ બેક. ભાવનગર એલસીબી પોલીસે તળાજાના સરદાનપર નજીક રોડ પરથી એમ્બર ગ્રીસના ટુકડાઓ લઈને જતા મેહુલ બાંભણિયા નામના ઈસમને રંગે હાથ પકડી પાડવામાં આવ્યો. આ એમ્બર ગ્રીસ કોને આપવાનો હતો અથવા ક્યાં લઈ જવાનો હતો, પોલીસ આ મામલાની વધુ તપાસ કરી રહી છે અને ફોરેસ્ટ તેમજ એફએસએલની મદદથી કિંમતી પદાર્થનું લેબ ટેસ્ટિંગ કરવામાં આવશે. સામાન્ય રીતે વેલ માછલીની ઉલટી એ એમ્બર ગ્રીસ તરીકે ઓળખાય છે, જે એક મૂલ્યવાન પદાર્થ છે અને તેનો ઉપયોગ મુખ્યત્વે પરફ્યુમ ઇન્ડસ્ટ્રીમાં થાય છે. એમ્બર ગ્રીસ એ વેલ માછલીના પાચન તંત્રમાંથી ઉત્પન્ન થતો એક પદાર્થ છે, જે સમય જતા સમુદ્રમાં તરતો રહે છે. એની પાસેથી કુલ 1 કિલો 350 ગ્રામ એટલે કે જેની કિંમત 1 કરોડ અને 35 લાખથી પણ વધુ થાય છે એ મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે. આગળની તપાસ જંગલ ખાતાના અધિકારીઓ તરફ કરવામાં આવેલી છે, જેથી આ ખરેખર મળી આવેલા જે ટુકડાઓ છે એ એમ્બર ગ્રીસ છે કે અન્ય કોઈ પદાર્થ એનું વૈજ્ઞાનિક પૃથ્થકરણ કર્યા પછી આગળનો ગુનો દાખલ કરવામાં આવનાર છે. ગોધરામાંથી પસાર થતી મેશ્રી નદી મૃત